નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે બંધારણીય સંસ્થાઓ ચાલી રહી છે તો એની અંદર સૌપ્રથમ આપણે ચૂંટણી પંચ તો જોઈ લીધું છે. હવે આ લેક્ચરની અંદર આપણે બાકીના જેટલી પણ બંધારણીય જે સંસ્થાઓ છે એ આપણે કવર કરી લઈશું, જેમ કે નાણાં પંચ, પછી એટર્ની જનરલ અને જે કેગ જે છે એમનો આપણે અલગથી વિડીયો બનાવી દઈશું. તો નાણાં પંચ, પછી રાજ્યની અંદર એડવોકેટ જનરલ હોય, પછી નેશનલ કમિશન ઓફ શિડ્યુલ કાસ્ટ, નેશનલ કમિશન ઓફ શિડ્યુલ ટ્રાઇબ, તો જે SC ST જે છે, પછી જે પબ્લિક સર્વિસ કમિશન છે, જે GST છે, ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ છે, એ તમામની ચર્ચા આજે આપણે આ લેક્ચરની અંદર કરવાની છે. તો બંધારણીય સંસ્થાઓ જે ટોપિક જે PSIના સિલેબસની અંદર અને CCના સિલેબસની અંદર પણ, હવે આમ તો જો CCની અપડેટ આવી ગઈ છે તો એની અંદર પણ પાર્ટ એની અંદર તો મેથ્સ રીઝનિંગ છે, એનો આપણે અલગથી સિલેબસનો એક વિડીયો લેક્ચર બનાવી દઈશું. તો એ પણ તમારે ખાસ જોઈ લેવો કે કયા કયા પ્રકારના ફેરફારો કરવામાં આવ્યા છે અને એમની કઈ જે એક્ઝામ પદ્ધતિ છે એ કયા પ્રકારે છે, તો એ પણ આપણે એક અલગથી વિડીયો બનાવી દઈશું. તો ચાલો સૌપ્રથમ શરૂઆત કરીશું નાણાં પંચ. હવે નાણાં પંચની અંદર નાણાં પંચ જે છે એક બંધારણના કયા ભાગની અંદર છે, તો ભાગ 12ની અંદર અનુચ્છેદ કે તો 280 ને 281. 80ની અંદર કે તો નાણાં પંચ છે ને 81ની અંદર એ રિપોર્ટ આપે છે. એટલું તમારે તો યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે કે જે કેન્દ્રીય નાણાં પંચ છે 280 મુજબ શું છે, તો નાણાં પંચની રચના છે, ને 281 મુજબ શું છે, તો કે રિપોર્ટ છે એમનો. તો આ બંને વસ્તુ ખાલી યાદ રાખવાની. હવે આગળ શું, તો કે કેન્દ્રીય નાણાં પંચ છે એ તો ભાગ 12ની અંદર ઉલ્લેખ છે, પરંતુ જે રાજ્ય નાણાં પંચ જે છે તો એમના માટે 2 અનુચ્છેદ આવશે. હવે રાજ્યની જેટલી નાણાં પંચ હોય કે ચૂંટણી પંચ હોય તો દરેકના 2 અનુચ્છેદ આવશે. કેમ, તો કે જ્યારે પંચાયતી રાજ અમલમાં આવ્યું તો એમની માટે જે પંચાયતો જે છે એમના માટે પણ અલગ છે, અને નગર પંચાયત એટલે કે નગરપાલિકાઓ જે છે એમના માટે પણ અનુચ્છેદ અલગ છે. તો આવી જ રીતે રાજ્ય નાણાં પંચમાં જે નગરપાલિકા છે એના માટે 243Y, અને રાજ્ય નાણાં પંચમાં જે પંચાયતી રાજ એટલે કે જે પંચાયતો જે છે ગ્રામ પંચાયતો, તો એમના માટે શું છે, તો 243I. તો આ પણ ખાસ ધ્યાન રાખજો, રાજ્ય નાણાં પંચનો ઉલ્લેખ કયા અનુચ્છેદની અંદર છે, તો અનુચ્છેદ Y અને અનુચ્છેદ 243I, એટલે કે 243Y અને 243I. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. અને કેન્દ્રીય પૂછે તો 280ની અંદર કેન્દ્રીય નાણાં પંચ અનુચ્છેદ 280. કેન્દ્રીય નાણાં પંચ જો આપણને પૂછે તો અનુચ્છેદ કયો છે, અનુચ્છેદ 280. હવે જે કેન્દ્રીય નાણાં પંચ જે છે તો એમનું ગઠન કોણ કરે છે, તો ખાસ ધ્યાન રાખજો કોણ કરે છે, રાષ્ટ્રપતિ કરે છે. અને કેટલા વર્ષ માટે, તો 5 વર્ષ માટે. એમની સંરચના જોઈ લઈએ, એટલે કે એની અંદર કોનો સમાવેશ થાય છે, તો કે 5 સભ્યો હોય છે. એક અધ્યક્ષ હોય છે જે જાહેર બાબતના જાણકાર હોય છે. આ પણ ખાસ ધ્યાન રાખજો, જે અધ્યક્ષ હોય છે એ જાહેર બાબતોના જાણકાર હોય છે. અને અન્ય જે 4 સભ્યો હોય છે એ 4 સભ્યોની અંદર કોનો સમાવેશ થાય છે, તો કે એક તો હાઈકોર્ટના ન્યાયાધીશની લાયકાત ધરાવતો હોય. ખાસ ધ્યાન રાખજો, હાઈકોર્ટના ન્યાયાધીશ નહીં પરંતુ હાઈકોર્ટના ન્યાયાધીશની લાયકાત ધરાવતા હોય, અર્થતંત્રનું જ્ઞાન ધરાવતા હોય, સરકારી એકાઉન્ટન્ટ જે છે એટલે કે સરકારનો જે એકાઉન્ટ છે એ એકાઉન્ટિંગ વિશે જે જ્ઞાન ધરાવતા હોય, અને જે જાહેર પ્રશાસનના નિષ્ણાત હોય એટલે કે જાહેર બાબતોના જે જાણકાર હોય. તો આ 4 સભ્યોનો સમાવેશ થાય છે. કેવી પ્રકારની લાયકાતોવાળા છે, તો એક હાઈકોર્ટના જે ન્યાયાધીશ છે એમની લાયકાત ધરાવતા હોય, અર્થતંત્રનું જ્ઞાન ધરાવતા હોય, સરકારી એકાઉન્ટિંગનું જ્ઞાન અને જાહેર પ્રશાસન. પરંતુ તમે એટલું ડીપમાં યાદ નહીં રાખો તો ચાલશે. આપણે ત્યાં શું રાખવાનું કે જે નાણાં પંચ છે એમનું ગઠન કોણ કરે છે, તો રાષ્ટ્રપતિ કરે છે 5 વર્ષ માટે. એમની સંરચના કે તો એક અધ્યક્ષ હોય છે અને 4 અન્ય સભ્યો હોય છે. તો કેટલા સભ્યોનો, તો કે 5 સભ્યોનો સમાવેશ થાય છે. તો 5 વર્ષ અને 5 સભ્યો આમ યાદ રાખવાનું છે. અનુચ્છેદ કે તો 280. અનુચ્છેદ 281 મુજબ રાષ્ટ્રપતિ જે નાણાં પંચનો જે રિપોર્ટ છે એને સંસદમાં પેશ કરાવે છે, એટલે કે સંસદમાં રજૂ કરાવે છે. કોણ કરાવે છે, તો રાષ્ટ્રપતિ. અનુચ્છેદ 281 મુજબ. તો એ પણ ખાસ ધ્યાન રાખજો. હવે એમના કાર્ય શું છે, જે આપણું કેન્દ્રીય જે નાણાં પંચ છે તો એ નાણાં પંચના કાર્ય શું છે, તો સૌપ્રથમ જે કેન્દ્રીય કરમો રાજ્યનો ભાગ નક્કી કરે છે અને રાજ્યોની વચ્ચે વહેંચણી કરે છે. જો કેન્દ્રીય કર જે છે એટલે કે કેન્દ્રીય જે ટેક્સ જે છે તો એની અંદર રાજ્યનો ભાગ નક્કી કરે છે કે રાજ્યોએ કેટલા પ્રકારનો અને કઈ રીતનું ટેક્સ આપવાનું હોય છે એ બાબતે. ત્યારબાદ શું કરે, તો કે જે અનુદાન છે એમની વહેંચણી કરે. અને એ સિવાય એની અંદર બીજું શું છે, તો કે રાજ્યની જે કોઈ પણ પ્રકારની જ્યારે કોઈ યોજનાઓને લગતી હોય અથવા તો એમના માટે જે એમને ગ્રાન્ટ આપવાની હોય છે તો એ ગ્રાન્ટ પણ કોણ નક્કી કરશે, તો નાણાં પંચ નક્કી કરશે. તો કેન્દ્રીય કરમો રાજ્યનો ભાગ નક્કી કરે અને રાજ્યોની વચ્ચે વહેંચણી કરે છે. 16મા નાણાં પંચમાં
રાજ્ય અને કેન્દ્રનો ભાગ. જો અહીં લખ્યું નથી, પરંતુ 16મા નાણાં પંચની અંદર હજી રજૂઆત કરી નથી. પરંતુ આજે 15મો જુઓ કેમ કે 16મો નાણાં પંચ ક્યારથી લાગુ થશે? તો 1 એપ્રિલ 2026થી લાગુ થશે. તો 16મો નાણાં પંચ આમના જે અધ્યક્ષ છે એ બધું બની ગયું છે, પરંતુ જે 16મો નાણાં પંચ છે એમના હજી રાજ્ય કે કેન્દ્રનો હજી હિસ્સો કોઈ નક્કી કરેલ નથી. લાગુ ક્યારે થશે? તો 1 એપ્રિલ 2026થી લાગુ થશે. 15મું જે નાણાં પંચ છે એની અંદર કે તો રાજ્યનો હિસ્સો કેટલો છે? તો કે 41% અને કેન્દ્રનો હિસ્સો છે તો 59%. 16મા નાણાં પંચ માટે આટલાની ભલામણ કરેલ હતી. તો હવે જે વર્તમાનની અંદર જ્યારે બજેટ આવ્યું છે તો બજેટની અંદર કહી દેવામાં આવ્યું છે. તો હવે વર્તમાનની અંદર રાજ્યનો હિસ્સો પણ કેટલો છે? તો 41%. આ પણ એક નોંધ કરી લેજો કે રાજ્યનો હિસ્સો કે તો કેટલો છે? 41% રાજ્યનો હિસ્સો છે. તો એ પણ ખાસ ધ્યાને રાખજો, કેમ કે 16મા નાણાં પંચની અંદર લાગુ તો 1 એપ્રિલ 2026થી થશે, પરંતુ એમની જે ભલામણ જે કરવામાં આવી હતી જે સમિતિઓ દ્વારા, તો એ ભલામણને માન્ય રાખી છે 16મા નાણાં પંચની અંદર. તો આ વખતે પણ કેટલું જે રાજ્ય જે છે તો એમનું નાણાં પંચની અંદર રાજ્યનો ભાગ કેટલો કરી દીધો છે? તો 41%. ત્યારબાદ છે પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કે તો કોણ હતા? કેસી નિયોગી. આ પણ ખાસ ધ્યાન રાખજો. જે પ્રથમ નાણાં પંચ છે એમના અધ્યક્ષ કેસી નિયોગી. 15મું જે નાણાં પંચ છે એમના અધ્યક્ષ કોણ હતા? તો NKC એટલે કે નંદકિશોર સિંહ હતા. અને હવે જે 16મું નાણાં પંચ છે એમના અધ્યક્ષ કોણ છે? તો અરવિંદ પનગડિયા. અને ક્યારથી લાગુ થશે? તો કે 1 એપ્રિલ 2026થી લાગુ થશે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. વર્તમાનની અંદર જો પૂછે તો કેટલું છે રાજ્યનો હિસ્સો? તો કે 41%. પરંતુ હવે જે 16મો નાણાં પંચ જે આવશે તો 16મા નાણાં પંચની ભલામણ ક્યારથી લાગુ થશે? તો 1 એપ્રિલ 2026થી. અને એની અંદર તમારે યાદ રાખવાનું છે કે જે રાજ્યનો જે હિસ્સો છે, રાજ્યનો જે ભાગ છે એ કેટલો છે? તો કે 41% ભાગ છે. ખાસ ધ્યાન રાખજો. 15મા નાણાં પંચ મુજબ કરોની વહેંચણી રાજ્યમાં. જુઓ, 15મા નાણાં પંચ મુજબ રાજ્યમાં કરની વહેંચણી કઈ રીતે હતી? તો કે 15મો જ એડ કરાયા. કયા? જુઓ, 15મા નાણાં પંચની અંદર 2 વસ્તુ એડ કરાઈ. 2.5% કર પ્રયાસ એટલે કે ટેક્સ એફોર્ટ, નાણાકીય સ્વાસ્થ્ય. ત્યારબાદ છે 12.5% કોનો ભાગ હશે? તો કે ડેમોગ્રાફિક ચેન્જ હશે. અને જનસાંખ્યિકી પ્રદર્શન. એનો મતલબ શું? એટલે કે જન્મદર, મૃત્યુદર એ બધું આવતું હોય. તો આ ખાસ ધ્યાન રાખજો કે 15મા નાણાં પંચની અંદર 2 ઉમેરાયા હતા. કયા? તો કે કર પ્રયાસ અને ડેમોગ્રાફિક ચેન્જ. પરંતુ હવે તમારે 15મા નાણાં પંચની વિગતો યાદ રાખવાની નથી. હવે કયા? તો કે 16મા નાણાં પંચની વિગતો યાદ રાખવાની છે. તો 16મા નાણાં પંચનું આપણે બજેટનું જે લેક્ચર જે છે તો બજેટની જે PDF છે આપણા ટેલિગ્રામ ચેનલમાં એમનું આપણે લેક્ચર તો નહીં લીધેલ, પરંતુ વિદ્યા સફર 01 કરી એટલે કે વિદ્યા સફર કરી અને આપણી ટેલિગ્રામની અંદર ચેનલ છે તો એમની અંદર બજેટની PDF મૂકેલ છે. તો તમારે બજેટની PDF એકવાર જોઈ લેવી, વાંચી લેવી. અને એની અંદર આપણે 16મા નાણાં પંચ વિશેની જે છે એ ઉલ્લેખ કરેલ છે. તો 16મા નાણાં પંચની અંદર શું બદલાવો આવ્યા છે અને રાજ્ય કેન્દ્રનો ભાગ છે કેટલો છે, તથા રાજ્યની અંદર જે કરની વહેંચણી કરે છે તો એની અંદર કઈ કઈ વસ્તુ નવી ઉમેરાઈ છે. અને ટેક્સની અંદર પણ ઘણામાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોઈકમાં વધારો કરાયો છે તો કોઈકમાં ઘટાડો કરાયો છે. તો એ તમારે વિગતો આપણા ટેક્સની જે PDF છે એની અંદરથી જોઈ લેવી, બજેટની PDFની અંદરથી ખાસ. અને એવું હશે તો 16મા નાણાં પંચ વિશે આપણે એક અલગથી વિડીયો લેક્ચર બનાવી દઈશું. તો આની અંદર જુઓ 45% આવક અંતર, પછી 10% વન અને પારિસ્થિતિકી, 15% ક્ષેત્રફળ એટલે કે વિસ્તાર અને 15% કહેતો જનસંખ્યા 2011. પરંતુ આ તમામે તમામ આંકડા જે છે એ 16મા નાણાં પંચની અંદર શું થયા છે? તો કે બદલાઈ ગયા છે. તો એ પણ તમારે એક વખત 16મું નાણાં પંચની જે PDF છે એ જોઈ લેવી. ત્યારબાદ છે એટર્ની જનરલનો ઉલ્લેખ કે તો અનુચ્છેદ 76ની અંદર. જુઓ, નાણાં પંચ અહીંયા આપણે પૂરું થાય છે, હવે નવી સંસ્થા આવે છે એટલે એની અંદર એક જ વ્યક્તિનો સમાવેશ થાય છે, એટર્ની જનરલ. અનુચ્છેદ કે તો 76ની અંદર, પરંતુ એ આપણે આગળ ચલાવી દીધેલ છે. એનાથી એનો જે એટર્ની જનરલ અને જે કેગ જે છે તો એમનો અલગથી વિડીયો લેક્ચર આપણે બનાવેલ છે, તો એ જોઈ લેવો. હવે અહીંયા આવે છે એડવોકેટ જનરલ. એડવોકેટ જનરલ એટલે ક્યાં હોય? તો કે રાજ્યની અંદર હોય છે. તો એડવોકેટ જનરલ જે છે એમનું જે પદ જે છે એ બંધારણના કયા અનુચ્છેદની અંદર છે? તો અનુચ્છેદ 165. તો એ ખાસ ધ્યાન રાખજો. અનુચ્છેદ 165ની અંદર એડવોકેટ જનરલ છે એમના પદની રચના કરવામાં આવેલ છે. એડવોકેટ જનરલ શું હોય? તો કે રાજ્યના સર્વોચ્ચ કાયદા અધિકારી. જુઓ, દેશના સર્વોચ્ચ કાયદા અધિકારી કે તો કેન્દ્રના તો કોણ આવશે? તો કે કાયદા નિષ્ણાત જો કે સર્વોચ્ચ તો કોણ આવશે? એટર્ની જનરલ આવશે. પરંતુ રાજ્યની અંદર જો આપણને પૂછે તો કોણ આવશે? એડવોકેટ જનરલ. બીજું શું છે? તો કે રાજ્ય સરકારના મુખ્ય વકીલ કહેવામાં આવે. પહેલાં જ કેન્દ્ર સરકારના મુખ્ય વકીલ કહેવામાં આવે, આ રાજ્ય સરકારના મુખ્ય વકીલ કહેવાય. એમની નિમણૂક કોણ કરે છે? તો કે રાજ્યપાલ કરે છે. એટર્ની જનરલની નિમણૂક કે તો રાષ્ટ્રપતિ કરે. એડવોકેટ જનરલની નિમણૂક કે તો રાજ્યપાલ કરે.
લાયકાત કેટલી? તો કે હાઈકોર્ટના જજ બનવાની, અને પેલાની અંદર શું હોય? તો કે સુપ્રીમ કોર્ટના જજ બનવાની. કાર્યકાળ કેટલો? તો કે ગવર્નરની મરજી મુજબ, અને પેલા જે એટર્ની જનરલ છે એમનું રાષ્ટ્રપતિની મરજી મુજબ. તો જેમ જેમ કેન્દ્રની અંદર છે સેમ એ જ પ્રકારે એડવોકેટ જનરલ, પેલાની અંદર એટર્ની જનરલ, અહીં એડવોકેટ જનરલ, પેલામાં રાષ્ટ્રપતિ બધું કરે ને એમાં રાજ્યપાલ કરે. તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું, કોઈ પણ એક યાદ રાખી લેવાનું એટલે બીજું ઓટોમેટિક રહી જશે. દેશની કોઈ પણ અદાલતની સુનાવણીમાં ભાગ લઈ શકે પોતાના રાજ્ય સંબંધિત કેસમાં. જુઓ, હવે એની અંદર કેવું હોય કે આપણે એક વાત કરી કે એટર્ની જનરલ હોય એ તો કેન્દ્રની અંદર હોય એટલે કોઈ પણ અદાલતમાં જઈ શકે, પરંતુ શું જે એડવોકેટ જનરલ જે છે એ દેશની કોઈ પણ અદાલતમાં સુનાવણીમાં ભાગ લઈ શકે? આ ખૂબ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિધાનો માટે, ખાસ ધ્યાન રાખજો. દેશની કોઈ પણ અદાલતની સુનાવણીમાં ભાગ લઈ શકે છે, પરંતુ કેસ કેવા હોવો જોઈએ? તો કે પોતાના રાજ્ય સંબંધિત. એટલે કે દાખલા તરીકે આપણા જે ગુજરાતનો વ્યક્તિનો કોઈ કેસ છે અને એ મધ્યપ્રદેશમાં કે ઉત્તર પ્રદેશમાં ચાલતો હોય તો આપણા જે એટર્ની જનરલ છે એની અંદર દખલગીરી કરી શકે, એટલે કે એની સુનાવણીમાં ભાગ લઈ શકે છે. પરંતુ રાજસ્થાનનો જ વ્યક્તિ હોય અને રાજસ્થાનની અંદર જ કેસ ચાલતો હોય અને આપણે કોઈ લેવા દેવા પણ ન હોય તો એવી જે સુનાવણી છે એની અંદર એડવોકેટ જનરલ ભાગ લઈ શકે નહીં. તો આ ખાસ ધ્યાન રાખજો. દેશની કોઈ પણ અદાલતની અંદર જો આપણને એવો પ્રશ્ન પૂછે માત્ર કે દેશની કોઈ પણ અદાલતની સુનાવણીમાં ભાગ લઈ શકે, તો કે હા લઈ શકે છે એ, પરંતુ બીજા રાજ્ય સંબંધિત હોય આવો કદાચ ઉલ્લેખ કંઈ કરેલો હોય તો એની અંદર શું આવશે? ના, એ પોતાના રાજ્ય સંબંધિત કેસોમાં દેશની કોઈ પણ અદાલતની સુનાવણીમાં ભાગ લઈ શકે છે. ત્યારબાદ એડવોકેટ જનરલની અંદર શું છે? તો કે ભાઈ એડવોકેટ જનરલની અંદર મુખ્ય બાબતો કે વિધાનમંડળના ગૃહોની કાર્યવાહીમાં ભાગ લે છે. જુઓ, કોની અંદર? તો કે વિધાનમંડળ જે છે એના ગૃહની કાર્યવાહીમાં ભાગ લે છે, સંસદીય સમિતિની બેઠકમાં હાજરી આપે છે, પરંતુ મતદાન કરી શકતા નથી. આ ખાસ ધ્યાન રાખજો. એડવોકેટ જનરલ હોય કે એટર્ની જનરલ હોય, જે એડવોકેટ જનરલ જે છે એ વિધાનમંડળમાં ભાગ લેશે, તો સામે જે એટર્ની જનરલ જે છે અહીં એડવોકેટ જનરલ વિધાનમંડળમાં ભાગ લે તો સામે એટર્ની જનરલ કોની અંદર? તો કે સંસદની અંદર ભાગ લેશે. આ સંસદીય સમિતિની બેઠકમાં હાજરી એટલે કે વિધાનમંડળની જે સમિતિઓ છે એની અંદર હાજરી આપી શકે. તો જે એટર્ની જનરલ છે સંસદીય સમિતિની બેઠકમાં હાજરી આપી શકે, પરંતુ મતદાન બંનેમાંથી એક પણ કરી શકે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે જે એટર્ની જનરલ અથવા તો એડવોકેટ જનરલ મતદાનમાં ભાગ લઈ શકે છે? તો કે ના, એ મતદાનની અંદર ભાગ લઈ શકતા નથી, એટલે કે વોટ ન કરી શકે. વોટ મતલબ કે એમને જે ગૃહોની અંદર જે કાર્યવાહી ચાલતી હોય તો એ કાર્યવાહીની અંદર જ્યારે મત આપવાના હોય તો એની અંદર એ મતદાન કરી શકતા નથી. આના પગાર ભથ્થા કોણ નક્કી કરે છે? સેવા શરતો, પગાર ભથ્થા એ બધું કોણ નક્કી કરે? તો કે રાજ્યપાલ દ્વારા નક્કી કરવામાં આવે છે. ક્યારે? જ્યારે એમની નિમણૂક કરે એ વખતે જ નક્કી કરી દેવામાં આવે છે. તો અહીં જે એટર્ની જનરલ વિશે એડવોકેટ જનરલ વિશે જેટલી પણ માહિતી હતી એ આપણે કવર કરી લીધી ને સાથે સાથે એટર્ની જનરલનું પણ જોઈ લીધું કે જેમ એની અંદર રાજ્યપાલ છે એવી જ રીતે એટર્ની જનરલની અંદર કોણ હશે? તો રાષ્ટ્રપતિ હશે. હવે આવે છે આપણે નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ, નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ અને નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ એટલે કે અધર બેકવર્ડ ક્લાસીસ. તો આની અંદર શું છે? તો કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ અને રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ એટલે કે NCSC, NCST અને NCBC. તો આ ત્રણને આપણે કમ્બાઈન કરીને સાથે જોવાના છે. કેમ સાથે જોવાના છે? તો કે બધાની અંદર એક જ ખાલી અનુચ્છેદની અંદર થોડો ફરક છે, બાકી જે અંદર જે છે અંદરની બાબતો મોસ્ટ ઓફ કેવી છે? તો કે બધી સરખી છે. તો જુઓ, સૌપ્રથમ અનુચ્છેદ જોઈએ તો કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ છે એ કોની અંદર ઉલ્લેખ છે? તો અનુચ્છેદ 338ની અંદર. પહેલાં શું હતું? તો કે NCSC અને NCST આ બંને આયોગ માત્ર એક અનુચ્છેદની અંદર હતા. કયા અનુચ્છેદની અંદર? તો કે 338ની અંદર. પરંતુ 89માં બંધારણીય સુધારા 2003 મુજબ, ખાસ ધ્યાન રાખજો, 89માં બંધારણીય સુધારા 2003 મુજબ આ બંનેને અલગ કરી દેવામાં આવ્યા, એટલે કે 338A જોડવામાં આવ્યું. તો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ 338માં રહી ગયું અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ જે છે એના માટે નવો અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો. કયો? તો કે અનુચ્છેદ 338A ઉમેરવામાં આવ્યો. કયો બંધારણીય સુધારો? તો કે 89માં બંધારણીય સુધારો 2003, પરંતુ લાગુ ક્યારે થાય છે? તો 2004ની અંદર થાય છે. ત્યારબાદ આવે છે, આ તો જોઈ લીધું આપણે કે 338A. હવે શું થાય છે? તો કે જે NCBC છે એટલે કે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ એટલે કે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ છે. તો એના માટે કરી પણ એક આયોગની જરૂર પડી. તો એની અંદર શું કર્યું? તો કે એની અંદર એક ફરીથી નવો અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો. કયો? તો કે 338
બી તો કે 102મો બંધારણીય સુધારો 2016-17 કંઈક છે, તો 102મો બંધારણીય સુધારો 2016 તો એની અંદર લાગુ ક્યારે થાય છે? તો 2018ની અંદર લાગુ થાય છે. એક સાલ તમે જોઈ લેજો. 102મો જે બંધારણીય સુધારો છે એ મુજબ 338 બી જોડવામાં આવે છે અને લાગુ ક્યારે થાય છે? તો 2018ની અંદર થાય છે. તો આ ત્રણ જે છે એમના અનુચ્છેદ તમારે ખાસ યાદ રાખવાના છે અને બંધારણીય સુધારો કયો છે એ યાદ રાખવાનું છે કે 338 એ જે 89મા બંધારણીય સુધારા દ્વારા જોડવામાં આવેલ છે અને 338 બી જે છે એ કયા સુધારા મુજબ? તો કે 102મા બંધારણીય સુધારા મુજબ જોડવામાં આવેલ છે. ત્યારબાદ એમનું કાર્ય શું છે? તો કે NCSC જે છે એમનું કાર્ય શું છે? તો કે જે શિડ્યુલ કાસ્ટ જે છે એટલે કે અનુસૂચિત જે જાતિ છે એનું કલ્યાણ કરવાનું. ત્યારબાદ જનજાતિ આયોગનું કાર્ય શું છે? તો કે જનજાતિનું કલ્યાણ, જે જનજાતિ અનુસૂચિત જનજાતિ જે છે એમનું કલ્યાણ કરવાનું. અને ઓબીસી વાળાનું શું છે? તો કે ઓબીસીનું કલ્યાણ. બધાનું પોતપોતાના વિભાગમાં કલ્યાણ કરવાનું કાર્ય છે. ત્યારબાદ એમની રચના જો આપણને પૂછે તો રચના કેવા પ્રકારે છે? તો કે NCSC એટલે કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ છે એની અંદર શું છે? તો કે એક અધ્યક્ષ હોય છે, એક ઉપાધ્યક્ષ હોય છે અને 3 અન્ય સભ્યો હોય છે. એમ ટોટલ કેટલા સભ્યો હોય છે? તો કે 5 સભ્યો. ખાસ ધ્યાન રાખજો, એક અધ્યક્ષ, ઉપાધ્યક્ષ ને 3 અન્ય સભ્યો, એમ ટોટલ 5 સભ્યોનો સમાવેશ થાય છે. તો NCSC, NCST અને NCBC આ ત્રણની અંદર બધું સેમ ટુ યુ, STU એટલે કે સેમ ટુ યુ એટલે એક જ જેવું છે. બધાની અંદર 5 સભ્યો, એક અધ્યક્ષ હશે, એક ઉપાધ્યક્ષ હશે અને 3 અન્ય સભ્યો હશે. ત્યારબાદ એમની નિમણૂક કોણ કરે છે? કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ છે, જનજાતિ આયોગ છે, તો એ બધાની નિમણૂક કોણ કરે છે? તો કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. ત્યારબાદ લાયકાત જો પૂછે તો લાયકાતનો ત્રણેયમાંથી કોઈનો લાયકાતનો ઉલ્લેખ નથી. કાર્યકાળ પૂછે તો 3 કેવો છે? 3 વર્ષનો કાર્યકાળ. પુનઃ નિમણૂક તો કે હા કરી શકાય છે. સિવિલ કોર્ટની સત્તા તો કે હા 3 જોડે સિવિલ કોર્ટની સત્તા છે. પુનઃ નિમણૂક પણ 3ની અંદર થઈ શકે છે. એમનો જે અહેવાલ છે તો એ દર વર્ષે કોને આપશે? તો રાષ્ટ્રપતિને આપશે. 3ની અંદર તો બધી જ બાબતો સેમ છે, તમારે યાદ રાખવાની. એક જ તમારે ખાલી અનુચ્છેદ બધાને યાદ રાખવાના, બાકી તો બધું શું છે? અનુચ્છેદની અંદર પણ 338 જ યાદ રાખવાનું. પછી લાઈન છે 338A અને 338B. મેઇન બાબત કઈ છે કે કયો બંધારણીય સુધારો છે એ ખાલી ધ્યાન રાખવાનું. તો NCSC, NCST ને NCBC 338A અને 338B. કાર્ય શું છે? તો કે પોતાના વિભાગમાં કલ્યાણ કરવા. રચના શું છે? તો કે એક અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 3 અન્ય સભ્યો. ટોટલ 3ની અંદર 5 સભ્યો હશે. નિમણૂક કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ કરે. લાયકાતનો ઉલ્લેખ નથી. કાર્યકાળ કે તો 3 વર્ષનો હોય છે. પુનઃ નિમણૂક પૂછે તો કરી શકાય છે અને સિવિલ કોર્ટની સત્તા 3 જોડે છે. અહેવાલ કે તો દર વર્ષે કોને આપશે? તો કે રાષ્ટ્રપતિને દર વર્ષે અહેવાલ આપશે. તો અહીં આપણે જે નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ, નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ અને નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ, તો કહેવાનું મતલબ કે જે આ 3 જે આયોગ છે એ એક જ સાથે આપણે ભણી લીધા છે. આની અંદર કોઈ જાજી માહિતી તમારે યાદ રાખવાની જરૂર નથી. ખાલી એમની રચના અને અનુચ્છેદ અને કોણ નિમણૂક કરે છે, કાર્યકાળ, એટલી વસ્તુ ખાલી યાદ કરી લેવાની. એ આપણે દર્શાવી દીધી છે. એની બહારનો કોઈ પ્રશ્ન લગભગ પરીક્ષાની અંદર એની અંદરથી આવતો નથી. હવે આવે છે આપણે લોક સેવા આયોગ. તો વેરી મોસ્ટ IMP ટોપિક લોક સેવા આયોગ, જેની હાલ આપણે બધા તૈયારી કરી રહ્યા છીએ. તો એ રાજ્યની અંદર આવશે. આ જે લોક સેવા આયોગ છે એટલે કે કેન્દ્રની અંદર આવશે. જે IAS, IPS જેવી જે મહત્વપૂર્ણ જે સેવાઓ જે છે તો અથવા તો અધર જે જોબ જે બધી છે કેન્દ્રની, તો બધા કોની અંદર આવે છે? લોક સેવા આયોગની અંદર. તો પબ્લિક સર્વિસ કમિશન PSC શું છે? આમ તો PCS કહેવાય, અમુક PSC લખાય છે. તો પબ્લિક સર્વિસ કમિશન, લોક સેવા આયોગ કયા આ જો પૂછે તો કે કયા દેશમાંથી અથવા તો કયા સુધારામાંથી લેવામાં આવેલ છે? તો કે 1919નો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ જે છે એટલે કે 1919નો જે ભારત શાસન અધિનિયમ છે એની અંદરથી લોક સેવા આયોગ જે છે એ આપણે વર્તમાન બંધારણની અંદર ઉમેરેલ છે. PSCની સ્થાપના કે તો 1926માં એટલે કે પબ્લિક સર્વિસ કમિશન જે છે એમની સ્થાપના 1926માં થાય છે. કયા આયોગની ભલામણથી? તો ખાસ યાદ રાખજો, લી આયોગની ભલામણથી PCSની સ્થાપના થાય છે. અને જો પ્રથમ અધ્યક્ષ એમના પૂછે તો કોણ હતા? સર રોસ બારકર. બારકર નહીં પરંતુ બારકર, આ કરી ભૂલ સુધારી દેજો, સર રોસ બારકર. તો ખાસ ધ્યાન રાખજો, પ્રથમ અધ્યક્ષ જો પૂછે તો કોણ હતા? સર રોસ બારકર હતા. હવે જે લોકસેવા આયોગ જે છે તો એમનો ઉલ્લેખ બંધારણના કયા ભાગની અંદર છે? તો બંધારણના ભાગ નંબર 14ની અંદર. તો ભાગ 14મો અનુચ્છેદ 315 થી 323ની અંદર આનો ઉલ્લેખ છે. ખાસ ધ્યાન રાખજો, અનુચ્છેદ 315 થી અનુચ્છેદ 323મો
પબ્લિક સર્વિસ કમિશનનો ઉલ્લેખ છે. તો પબ્લિક સર્વિસ કમિશન એટલે જ આજનું જે આપણે યુપીએસસી જે કહીએ છીએ એ જ. યુપીએસસીના પ્રથમ ભારતીય અધ્યક્ષ કે તો 1947ની અંદર એચ.એન. કૃપલાણી હતા. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે યુપીએસસીના પ્રથમ ભારતીય અધ્યક્ષ જો પૂછે તો 1947માં કોણ હતા? એચ.એન. કૃપલાણી હતા. અને વર્તમાનની અંદર કે તો કોણ છે? અજય કુમાર છે, જેમણે 14 મે 2025થી પોતાનો કાર્યભાર સંભાળેલ છે. તો વર્તમાનની અંદર જો યુપીએસસીના અધ્યક્ષ આપણને પૂછે 2026 પ્રમાણે તો કોણ છે? અજય કુમાર છે. અનુચ્છેદ 315ની અંદર યુપીએસસીનો ઉલ્લેખ છે. જો યુપીએસસીનો ઉલ્લેખ કયા બંધારણના કયા આર્ટિકલની અંદર છે? તો અનુચ્છેદ 315ની અંદર. હેડક્વાર્ટર જો પૂછે તો કયા છે? ધોલપુર હાઉસ, દિલ્હીની અંદર. તો આપણે જે યુપીએસસી જે છે એમનો જે મુખ્ય મથક છે એ ક્યાં આવેલું છે? દિલ્હીની અંદર. કઈ જગ્યાએ? તો કે ધોલપુર હાઉસ. અનુચ્છેદ 315(1) મુજબ રાજ્ય લોકસેવા આયોગ એટલે કે એસપીએસસી. તો જોજો રાજ્ય લોકસેવા જે આયોગ છે એનો પણ ઉલ્લેખ કોની અંદર છે? તો કે 315(1)ની અંદર જ છે. જે આપણે જીપીએસસી જે કહીએ છીએ ને એ તો કે એસપીએસસી એટલે કે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન. રાજ્ય લોકસેવા આયોગ તો અનુચ્છેદ 315(1) અને અનુચ્છેદ 315 આ બંને યુપીએસસી અને એસપીએસસી. ત્યારબાદ છે એમની નિમણૂક જો સભ્યોની નિમણૂક કે તો અનુચ્છેદ 316 અંતર્ગત. તો યુપીએસસી જે છે એમના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો કે એમના અધ્યક્ષની નિમણૂક તો કે રાષ્ટ્રપતિ કરે છે. તો એમની નિમણૂક અનુચ્છેદ 316ની અંદર છે. યુપીએસસી હોય તો રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. એસપીએસસીના અધ્યક્ષની રાજ્યપાલ નિમણૂક કરે છે. તો આ પણ ધ્યાન રાખજો. એમનો કાર્યકાળ જો પૂછે તો યુપીએસસીની અંદર કે તો 6 વર્ષ અથવા તો 65 વર્ષ અને એસપીએસસીની અંદર કે તો 6 વર્ષ અથવા તો 62 વર્ષ. જેમ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનું છે એ જ પ્રમાણે યુપીએસસી અને એસપીએસસીની અંદર છે કે 6 વર્ષ અથવા તો 65 વર્ષ અને એસપીએસસીમાં કહો તો 6 વર્ષ અથવા તો 62 વર્ષ. પરંતુ એમની પુનઃનિમણૂક કરી શકાતી નથી. આ ખાસ ધ્યાન રાખજો કે જે યુપીએસસી કે એસપીએસસી હોય તો એમના જે અધ્યક્ષ હોય એમની પુનઃનિમણૂક કરી શકાતી નથી. હવે હટાવવા માટે શું છે? તો કે પ્રસ્તાવ બંનેમાં એટલે કે બંને ગૃહમાં લાવવું પડે છે. બંનેમાં મતલબ આ જે હટાવવા માટે છે જે બંનેમાં એટલે કે યુપીએસસી અને એસપીએસસી. યુપીએસસી અને એસપીએસસી જે છે તો આ બંનેની અંદર કોના દ્વારા હટાવવામાં આવે છે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા હટાવવામાં આવે છે. પરંતુ રાજીનામાની જો વાત આવે તો યુપીએસસીના અધ્યક્ષ કોને આપશે? રાષ્ટ્રપતિને. અને એસપીએસસીના અધ્યક્ષ કોને આપશે? તો કે રાજ્યપાલને. જોજો એમના પદ ખાલી થવા બાબતે બે બાબતો મહત્વપૂર્ણ છે. ખાસ ધ્યાન રાખજો કે જો એમને હટાવવામાં આવે કોને? તો કે યુપીએસસી કે એસપીએસસીના અધ્યક્ષને હટાવવામાં આવે તો એ બંનેમાં હટાવશે કોણ? રાષ્ટ્રપતિ. પરંતુ જો રાજીનામાની વાત આવે તો યુપીએસસીના જે અધ્યક્ષ છે રાષ્ટ્રપતિને રાજીનામું આપશે અને એસપીએસસીના જે અધ્યક્ષ છે કોને આપશે? તો કે રાજ્યપાલને રાજીનામું આપશે. ત્યારબાદ છે પગાર ભથ્થા. તો પગાર ભથ્થાની અંદર શું છે? તો કે યુપીએસસી જે છે એ રાષ્ટ્રપતિ નક્કી કરે ને એસપીએસસીને રાજ્યપાલ. પેલું કેન્દ્રનું છે તો ભારતની સંચિત નિધિમાંથી અને અહીં રાજ્યનું છે તો કે રાજ્યની સંચિત નિધિમાંથી. તો આ પણ ધ્યાન રાખજો. એમના પગાર ભથ્થામાં ઘટાડો કરી શકાતો નથી. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે જે યુપીએસસીના જે અધ્યક્ષ છે એમાં ઘટાડો એટલે કે વર્તમાનમાં જે પગાર છે એનાથી તમે ઘટાડી શકો નહીં. કાર્ય શું છે? તો કે ઓનલી એક્ઝામ કન્ડક્ટ કરાવવી. એટલે કે એમનું માત્ર કાર્ય શું છે? તો કે જે દેશની અંદર જે આ સિવિલ સર્વિસની જે એક્ઝામો લેવાય છે તો એ એક્ઝામને કન્ડક્ટ કરવી એટલે કે એક્ઝામ ચલાવવી, લેવડાવવી, એમના પરિણામ જાહેર કરવા, પછી જે વિદ્યાર્થીઓ જે છે કેન્ડિડેટ જે હોય તો એમને નિમણૂક આપવી. તો એ પ્રકારના જે કાર્યો છે એ કોણ કરતું હોય છે? તો કે યુપીએસસી એટલે કે કેન્દ્રની અંદર યુપીએસસી હોય છે અને રાજ્યની અંદર કે તો એસપીએસસી હોય છે. યુપીએસસી જે છે એ રાષ્ટ્રપતિને વાર્ષિક અહેવાલ મોકલશે અને એસપીએસસી છે એ કોને મોકલશે? તો કે રાજ્યપાલને મોકલશે. ટૂંકમાં તમને જેમ કીધું એ પ્રમાણે કે કેન્દ્રની અંદર હોય તો રાષ્ટ્રપતિ હશે, એવી જ રીતે કોઈ પણ પદ રાજ્યની અંદર હોય તો રાજ્યપાલ હશે. તમારે તો માત્ર કેટલું યાદ રાખવાનું કે જે પણ કોઈ વસ્તુ અપવાદ હોય, દાખલા તરીકે એની અંદર એક અપવાદ શું આવ્યું હતું? તો કે એમને હટાવવાની વાત કરવામાં આવે તો કે હટાવવાની વાત કરે તો યુપીએસસીની અધ્યક્ષને પણ કોણ હટાવશે? તો કે રાષ્ટ્રપતિ હટાવશે. અને એસપીએસસીના અધ્યક્ષને પણ કોણ હટાવશે? તો કે રાષ્ટ્રપતિ હટાવશે. તો આ શું છે? એક જાતનું અપવાદ થઈ ગયું કે જે કેન્દ્રની અંદર અને રાજ્યની અંદર બંનેની અંદર કોણ આવશે? રાષ્ટ્રપતિ. પરંતુ રાજીનામાની વાત આવે તો પાછું હતું એનું હોય, કેન્દ્રની અંદર કે તો રાષ્ટ્રપતિ, રાજ્યની અંદર કે તો રાજ્યપાલ. યુપીએસસીની રચના જે છે એ રચના કેવા પ્રકારે છે? તો કે એક અધ્યક્ષ હોય છે અને સામાન્ય રીતે 9 થી 11 સભ્યો હોય
છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. એક અધ્યક્ષ હોય છે અને બીજા અંદર કેટલા સભ્યો? તો કે 9 થી 11 સભ્યો એની અંદર હોય છે. એસપીએસસીની અંદર શું છે? તો એમના અધ્યક્ષ એક હોય છે અને સભ્યોની સંખ્યા કોણ નક્કી કરે છે? તો કે રાજ્યપાલ દ્વારા એસપીએસસીના જે સભ્યો જે છે એમની સંખ્યા નક્કી કરવામાં આવે છે. સભ્ય સંખ્યા પૂછે તો વધુમાં વધુ કેટલી હોવી જોઈએ? 1+10 એટલે વધુમાં વધુ 11 સભ્ય સંખ્યા હોવી જોઈએ. વધુમાં વધુ કીધું છે, ફિક્સ નહીં. 9 પણ હોય, 9 થી 11 આપણે કીધું એટલે કે 9 હોય તો પણ ચાલે અને 11 હોય તો ચાલે, એનાથી વધારે નહીં. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અધિકારીઓને સજા આપવા અંગેની યુપીએસસી અને એસપીએસસીની સલાહ બાધ્ય રહેશે નહીં. આ પણ ખાસ ધ્યાન રાખજો કે કેવા પ્રકારે વાત છે કે દાખલા તરીકે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અધિકારીઓ એટલે કે જે પણ અધિકારીઓ બની અને બહાર આવે છે, આઈએએસ હોય, આઈપીએસ હોય કે પછી કોઈ પણ સરકારી જે કર્મચારી હોય, તો એમને જે સજા આપવા અંગેની જે સલાહ જે આપે છે, કોણ આપે છે? તો કે યુપીએસસી ને એસપીએસસી એટલે કે કેન્દ્રના જે અધિકારી હોય એના માટે યુપીએસસી આપે છે અને રાજ્યના જે હોય એના માટે એસપીએસસી આપે છે. એટલે કે આપણે આપણું જીપીએસસી યાદ રાખવાનું છે. તો જે જીપીએસસી જે છે, જીપીએસસી અને યુપીએસસી, તો એવી જ રીતે તો એ લોકો જે સલાહ આપે છે એ સલાહ માટે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર બાધ્ય નથી. તો ખાસ ધ્યાન રાખજો, એમની જે સલાહ છે એ બાધ્ય રહેશે નહીં. સિવિલ સેવાના જનક કોને કહેવામાં આવે છે? તો કે કોર્નવોલિસને. આ ખાસ ધ્યાન રાખજો, સિવિલ સેવાના જનક કે તો કોર્નવોલિસ આવે છે. સિવિલ સર્વિસ ડે કે તો 21 એપ્રિલ આવે છે. અનુચ્છેદ 312ની અંદર ઓલ ઇન્ડિયા સર્વિસનો ઉલ્લેખ છે. અનુચ્છેદ 312ની અંદર શું છે? તો કે ઓલ ઇન્ડિયા સર્વિસનો ઉલ્લેખ છે. કેન્દ્ર સિવિલ સેવાનો સર્વોચ્ચ પદ કે તો કેબિનેટ સચિવ આવે અને રાજ્ય સિવિલ સેવાનો સર્વોચ્ચ પદ કે તો મુખ્ય સચિવ આવે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. કેન્દ્રની અંદર સિવિલ સેવાનો સર્વોચ્ચ પદ કે તો કેબિનેટ સચિવ અને રાજ્યની અંદર કે તો મુખ્ય સચિવ આવશે. ત્યારબાદ આવે છે જેપીએસસી એટલે કે જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન, સંયુક્ત જાહેર સેવા આયોગ. તો એની અંદર કેવું હોય છે? તો કે દાખલા તરીકે કોઈ પણ બે રાજ્યો હોય, એ બે રાજ્યો એવું કહે કે ના, આપણે બંને ભેગા મળી અને આપણો જે આયોગ છે બંનેનું ભેગા મળીને એક જેવું બનાવવું છે. તો સંયુક્તની અંદર કેવું હોય કે દાખલા તરીકે આપણે ગુજરાતની અંદર પોલીસની ભરતી બહાર પડી અથવા તો પીએસઆઈની ભરતી બહાર પડી, તો એક્ઝામ કોણ આપી શકશે? તો કે ગુજરાતના વતની જ આપી શકે. પરંતુ સંયુક્ત જાહેર સેવા આયોગમાં કેવું છે? તો કે બે રાજ્યો કોઈ પણ ભેગા મળીને બનાવે તો એ બે રાજ્યોની કોઈ પણ ભરતી પડશે એટલે કે બંને રાજ્યોના જે કેન્ડિડેટ છે એટલે કે જે બાળકો છે એ કોઈ પણ એક્ઝામ આપી શકે. એટલે એવી રીતનું જે હોય છે કે બે રાજ્યો ભેગા મળી એટલે કે જોઈન્ટ જાહેર સેવા આયોગ એટલે જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન. જે રાજ્યોએ જેપીએસસીની રચના કરવી છે એ લોકોએ શું કરવું પડે? તો કે વિધાનમંડળમાં પ્રસ્તાવ મોકલવો પડે. એ પ્રસ્તાવ વિશિષ્ટ બહુમતીથી પારિત થવો જોઈએ. ખાસ ધ્યાન રાખજો, વિધાનમંડળની અંદર પ્રસ્તાવ કેવી રીતે? તો કે વિશિષ્ટ બહુમતીથી પારિત થવો જોઈએ અને સંસદની અંદર પછી જ્યારે વિધાનમંડળમાંથી જ્યારે સંસદમાં જાય તો સંસદની અંદર જે પ્રસ્તાવ છે એ કેવી બહુમતીથી? તો કે સાદી બહુમતીથી પસાર થવો જોઈએ. જેપીએસસીના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કે તો કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ કરે છે. તો સ્વાભાવિક છે કે જેપીએસસી એટલે કે જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન હોય તો હવે જો રાજ્યપાલ હોય તો રાજ્યપાલ તો કયા રાજ્યના હોય? પેલા રાજ્યના હોય કે પેલા રાજ્યના? તો એના કરતાં એમની નિમણૂક કોણ કરશે? તો કે રાષ્ટ્રપતિ કરશે. અને હવે છેલ્લું આપણે બાકી છે ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ. ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ અને એના પછી આપણે જીએસટી પણ જે મુખ્ય જે બાબત છે તો એ પણ જોઈ લઈશું. ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ એટલે કે આંતરરાજ્ય પરિષદ. એની અંદર તો માત્ર શું યાદ રાખવાનું છે કે અનુચ્છેદ એક ખાસ યાદ રાખવાનો છે. તો અનુચ્છેદ જે છે અનુચ્છેદ 263ની અંદર એનો ઉલ્લેખ છે. બંધારણના કયા ભાગની અંદર છે? તો ભાગ 11ની અંદર. સ્થાપના જો કે તો સરકારી આયોગની ભલામણથી. આ ખાસ ધ્યાન રાખજો, આંતરરાજ્ય પરિષદ જે છે એમની સ્થાપના કયા આયોગની ભલામણથી થાય છે? તો સરકારી આયોગની ભલામણથી થાય છે. 1950ની અંદર આમને જુઓ, આંતરરાજ્ય પરિષદ જે સૌ પ્રથમ જો કે તો ક્યારે? તો કે 1950ની અંદર. પરંતુ પ્રથમ રચના જો એની કે તો પ્રથમ ગઠન ક્યારે કરવામાં આવ્યું? તો 1990ની અંદર. 1950ની અંદર તો ઇન્ટરસ્ટેટ જે કાઉન્સિલ જે છે એ ઉમેરવામાં આવેલ છે. પરંતુ એમની સૌ પ્રથમ રચના જો પૂછે એમનું ગઠન તો 1990ની અંદર વીપીસી સરકાર, એ વખતે જે કે વીપીસી સરકાર જે હોય છે એમના સમયમાં સૌ પ્રથમ આંતરરાજ્ય પરિષદનું ગઠન કરવામાં આવે છે. અનુચ્છેદ 262ની અંદર શું છે? તો કે નદી જળ વિવાદ પ્રાધિકરણ. તો આ પણ ખાસ ધ્યાન રાખજો, નદી જળ વિવાદ જે પ્રાધિકરણ છે એટલે કે જે ટ્રિબ્યુનલ છે તો એની અંદર અધ્યક્ષ કોણ હોય છે? તો કે વડાપ્રધાન હોય છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ કે તો ગૃહમંત્રી. આ જે આંતરરાજ્ય પરિષદ છે તેમની સ્થાયી સમિતિ છે એમના અધ્યક્ષ કોણ હોય છે? તો ગૃહમંત્રી હોય છે. પરંતુ આપણે જો ટ્રિબ્યુનલના અધ્યક્ષ પૂછે તો કોણ આવશે? વડાપ્રધાન આવશે.
અને ત્યારબાદ બીજું કોનો સમાવેશ થાય છે તો કે બધા જ રાજ્યોના સીએમ એટલે કે જે મુખ્યમંત્રી છે એ પણ સામેલ હશે. આંતરરાજ્ય પરિષદ જે છે એ સંઘ અને રાજ્યો વચ્ચેના વિવાદો પર ચર્ચા કરે છે. આ ખાસ ધ્યાન રાખજો કે આંતરરાજ્ય પરિષદ જે છે તો એ શું કરશે તો કે સંઘ અને રાજ્યો વચ્ચેના વિવાદો ઉપર ચર્ચા કરશે. રાજ્યનો વિવાદ હોય કે સંઘ રાજ્યનો જે વિવાદ હોય એના ઉપર ચર્ચા કરશે. રાષ્ટ્રપતિ જ્યારે જરૂરી માને ત્યારે આંતરરાજ્ય પરિષદ રચી શકે છે. જ્યારે રાષ્ટ્રપતિને જરૂર જણાય અથવા યોગ્ય જણાય એ વખતે શું કરી શકે તો કે આંતરરાજ્ય પરિષદ છે એમની રચના કરી શકે છે. કોણ કરી શકે? રાષ્ટ્રપતિ. આ પરિષદ કેવી છે તો કે સલાહકાર છે. એમના નિર્ણયો કોઈ પણ નિર્ણય બંધાનાત્મક નથી. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે આ પણ જે આંતરરાજ્ય પરિષદ જે છે તો એ પણ એક કેવા પ્રકારની સંસ્થા છે તો કે બંધારણીય છે પરંતુ સલાહકારી સંસ્થા છે. બંધારણીય છે પરંતુ કેવી છે? સલાહકારી સંસ્થા છે. એટલે કે તેના નિર્ણયો બાધ્યકારી હોતા નથી. તો આ આંતરરાજ્ય પરિષદ આવે છે. હવે એમની સાથે સાથે એક શબ્દ છે ઝોનલ પરિષદ. આ ઝોનલ પરિષદ શું છે? આ તમને કોઈ પણ બુકની અંદર કે ગમે ત્યાં નહીં મળે તો અહીંથી નોટ કરી લેજો કે ઝોનલ પરિષદ શું છે. તો 1965ના અધિનિયમ દ્વારા એમની સ્થાપના કરવામાં આવેલ છે. ઝોન પ્રમાણે બેસે અથવા તો રચાય. ઝોનલ પરિષદ એટલે કેવી તો કે ઝોન પ્રમાણે રચાતી હોય. ઉત્તર દક્ષિણ ઝોન, જેમ આપણે જે પ્રકારે ઝોન હોય છે ને, ઝોનની અંદર પણ કેટલાક રાજ્યોનો સમાવેશ થતો હોય. તો આવી રીતે ઝોનલ પરિષદની અંદર શું છે કે ઝોન પ્રમાણે રચાય છે. અધ્યક્ષ કે તો કોણ હોય છે? ગૃહમંત્રી. તો ખાસ ધ્યાન રાખજો ઝોનલ પરિષદ જે છે એમના અધ્યક્ષ કોણ હોય છે? ગૃહમંત્રી હોય છે. અને આ કેવી છે તો એક કાયદાકીય સંસ્થા એટલે કે એક્ટ દ્વારા રચાયેલ છે. બંધારણીય સંસ્થા નથી. ખાસ ધ્યાન રાખજો. આ તો જે આંતરરાજ્ય પરિષદ છે એમને લગતી છે એટલા માટે કરીને આપણે અહીં લઈ લીધી છે કે ઝોનલ પરિષદ છે તો 1965ના અધિનિયમ દ્વારા. અને સ્વાભાવિક છે આપણે કીધેલ છે કે જે અધિનિયમ દ્વારા રચાય છે એટલે એ કેવી કહેવાશે તો કે કાયદાકીય સંસ્થા કહેવાશે એટલે કે વૈધાનિક સંસ્થા કહેવાશે. તો અધ્યક્ષ કે તો કોણ હોય છે? ગૃહમંત્રી હોય છે. અને હવે છેલ્લે બાકી રહ્યું છે આપણે જીએસટી કાઉન્સિલ. તો જીએસટી કાઉન્સિલની અંદર જે મુખ્ય માહિતી છે એ જોઈ લઈએ. જે પરીક્ષાની અંદર ફેક્ટ પૂછાઈ શકે છે એ જોઈ લઈએ. બાકી તો જીએસટી કાઉન્સિલ તમે જેટલું ભણો એટલું ઓછું છે. તો કયા બંધારણીય સુધારા મુજબ તો કે 101મો બંધારણીય સુધારો 2016. તો ખાસ ધ્યાન રાખજો 101મા બંધારણીય સુધારા 2016 મુજબ આની જીએસટી કાઉન્સિલ જે છે ઉમેરવામાં આવે છે. લાગુ કે તો 1 જુલાઈ 2017થી. તો જીએસટી જે છે ક્યારે આવે છે અમલમાં તો કે 1 જુલાઈ 2017ની અંદર. અને એક્ટ કે અથવા તો બંધારણીય સુધારો કે તો કયો છે? 101મો બંધારણીય સુધારો 2016 દ્વારા. કયો અનુચ્છેદ ઉમેરવામાં આવે છે તો કે અનુચ્છેદ 246A અને અનુચ્છેદ 279A. આ બંને ઉમેરવામાં આવે છે. તો અનુચ્છેદ 246A ની અંદર જીએસટી સંયુક્ત યાદી પર લાગવાવાળો ટેક્સ છે. આ ખાસ ધ્યાન રાખજો. 246A ની અંદર શું કહેવામાં આવ્યું છે તો કે જે જીએસટી જે છે, પહેલી વાત તો કે જીએસટીનું ફૂલ ફોર્મ શું છે? જીએસટીનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો આ પણ નોંધી લેજો કે જીએસટીનું ફૂલ ફોર્મ હવે લગભગ પૂછાય નહીં, પરંતુ આ તો ચલો પૂછાઈ જાય, એનું કોઈ નક્કી ના હોય કેમ કે એટલો સહેલો પ્રશ્ન છે. તો જીએસટીનું ફૂલ ફોર્મ કે તો શું આવશે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો અનુચ્છેદ 246 એની અંદર એમની રચના છે કે જીએસટી જે છે એ સંયુક્ત યાદી પર લાગવાવાળો ટેક્સ છે. અને સૌ પ્રથમ જીએસટી લાગુ કરનાર કે તો કયો રાજ્ય છે? આસામ. જીએસટી જે છે એ કઈ સમિતિના ભલામણને આધારે તો કે વિજય કેલકર સમિતિ હતા. આ પણ ખાસ ધ્યાન રાખજો. અનુચ્છેદ 246 કઈ સમિતિના ભલામણના આધારે તો કે વિજય કેલકર સમિતિ જે હોય છે એમના ભલામણના આધારે જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવે છે. સંયુક્ત યાદી ઉપર લાગવાવાળો કે ફર્સ્ટ રાજ્ય કે તો કયો છે? આસામ છે. અને ત્યારબાદ આવે છે અનુચ્છેદ 279 એ 279 એની અંદર શું છે તો કે જીએસટી કાઉન્સિલ છે. પેલાની અંદર શું હતું? આપણે કીધું કે સંયુક્ત યાદી ઉપર લાગવાવાળો ટેક્સ એવો ઉલ્લેખ કરવામાં આવેલ છે. અને 279 જે છે એમાં જીએસટી કાઉન્સિલનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. અને એમના હેડ કોણ હોય છે એટલે કે જેમના જે વડા હોય છે એ કોણ હોય છે તો કે નાણામંત્રી. તો એ પણ ખાસ ધ્યાન રાખજો. અહીં આપણે જે જીએસટી કાઉન્સિલ જે છે તો એ વિશે જોઈ લીધું છે કે જીએસટી કાઉન્સિલ હેડ કે તો નાણામંત્રી હોય છે. તો બસ આજે આપણે જે બંધારણીય સંસ્થાઓ જેટલી પણ હતી મહત્વપૂર્ણ જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે તો એ દરેકની ચર્ચા આપણે આજે કરી લીધી છે. કે ભલે નાણાં પંચ હો કે પછી એટર્ની જનરલ કે એડવોકેટ જનરલ હોય, નેશનલ કમિશનવાળા જે હોય, પીસીએસ એટલે કે પબ્લિક સર્વિસ કમિશન હોય કે પછી જીએસટી કે ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ હોય, કોઈ પણ હોય દરેકની ચર્ચા આપણે આજે કરી લીધી છે. તો આજે આપણે જે બંધારણીય સંસ્થાઓ જે છે એ ટોપિક આજે આપણે પૂરો કરીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે વૈધાનિક સંસ્થાઓ લઈશું અને ત્યારબાદ જે નિયમનકારી સંસ્થાઓ છે
તો એમનો પણ એક નાનકડો વિડીયો બનાવી દઈશું, તો એ પણ ખાસ ધ્યાન રાખજો. અને બાકીના જે અહીં આપણે બંધારણ એક જ માત્ર જે બંધારણીય જે સુધારાઓ છે એ માત્ર હવે આપણો ટોપિક બાકી રહે છે. એના પછી ત્યારબાદ તમારું પૂરેપૂરું બંધારણ છે એ પૂરું થાય છે. અને જે બીજા જે સિલેબસની અંદર જે ટોપિક આપેલા છે તો એ ટોપિક કોના છે તો કે જાહેર વહીવટના છે. તો એ પણ સમય મળ્યા આપણે પછીથી લેક્ચર લઈ લઈશું. પરંતુ હાલ તમારે જે બંધારણ છે એ બંધારણની અંદર દરેકે દરેક ટોપિકના વિગતવાર અને ખૂબ જ ડિટેલની અંદર અને પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી સાથે આપણે દરેક વિડીયો લેક્ચર અપલોડ કરેલા છે. તો મારી ખાસ વિનંતી છે તમને કે આ જે લેક્ચર જે છે અટેન્ડ કરી અને એમની ખાસ નોટ બનાવજો, તો તમારે બીજી વખત કોઈ પણ બુકની અંદરથી કે એની અંદરથી જોવાની જરૂર નહીં પડે. નોટ્સ એટલે કેવા પ્રકારની તમને આગળ પણ કીધું છે કે જેટલી માહિતી લખેલી છે એ માહિતીને નોંધી લો. હવે આની અંદરથી અમુક માહિતી એવી હોય કે તમને ફરજિયાત યાદ જ છે કે જે તમારે યાદ કરવાની જરૂર નથી, તો એવી માહિતી તમે નોટ્સની અંદર ન લખશો. આ પણ ખાસ ધ્યાન રાખજો કે જે તમને ખાસ યાદ છે એવી માહિતી તમારે નોટની અંદર લખવાની નથી. નોટ્સ કેવા પ્રકારે બનાવવાની છે તો કે જે મહત્ત્વપૂર્ણ માહિતી છે જે તમને યાદ નથી રહેતી એ માહિતીને લખો. પ્લસ તમે બુકની અંદરથી કોઈ પણ એક સારી પબ્લિકેશનની બુક લઈ અને એની અંદરથી રિવિઝન કરો એક વખત. માત્ર કેટલી વખત? એક વખત. એ એક વખત તમે બુકની અંદરથી વાંચો એટલે એની અંદર શું હોય કે બુકની અંદર કોઈક એવો ફેક્ટ જે આપણે આ તો ઘણી વખત એવું બને કોઈ વધારાનો ફેક્ટ આપેલ પણ હોય તો એ ફેક્ટ તમને યોગ્ય લાગે કે ના ફેક્ટ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે તો એમને તમારે નોટ્સની અંદર ઉમેરી દેવાનું છે. તો ફરીથી જ્યારે બીજી વખત તમારે જ્યારે બંધારણ હાથમાં પકડવાનું થાય તો એ વખતે તમારે કોઈ પણ બુક પણ પકડવાની જરૂર નહીં પડે કે અધર કોઈ પણ તમારે જે કહેવાય મટીરિયલ લેવાની જરૂર નહીં પડે. તમારી જે પોતાની નોટ છે તો એની અંદરથી જ તમારે રિવિઝન કરવાનું રહેશે. તો એ પ્રમાણે નોટ્સ પણ બનાવી લેજો. આઈ હોપ કે દરેકને સમજાયું હશે. તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ તમે શેર કરો, જેથી કરી અને આપણે આગળ પણ તમને ફાયદો કરાવીશું. જીકે જીએસના પણ ટોપિક લઈને આવી જઈશું. જય હિન્દ, જય ભારત.